ગુડ આફ્ટરનૂન સર. વેરી ગુડ આફ્ટરનૂન. ઓકે, તમારું નામ જણાવશો? જયેશ રાવલ છે મારું નામ. અચ્છા, આજનું ઇન્ટરવ્યૂ કેવું રહ્યું તમારું? ઓવરઓલ સારું રહ્યું મારું ઇન્ટરવ્યૂ. કઈ પેનલ હતી તમારે? આશા મેમની પેનલ હતી મારે. અચ્છા, તમને કેવા ક્વેશ્ચન્સ કરેલા આજે? હું એકચ્યુઅલી એટીડીઓ જ છું, તો મને ટ્રાઇબલનું જ પૂછેલું એકલું. ટ્રાઇબલમાં શું પૂછેલું તમને? ટ્રાઇબલમાં બંધારણીય જોગવાઈ, પછી અત્યારે એજ્યુકેશનમાં શું સ્કોપ છે અને અત્યારે શું છે, કોઈ અન્ય ક્વેશ્ચન્સ તમને? અને એમની સાંસ્કૃતિક માટે અને આર્થિક માટે શું તમે કરી શકો છો. એઝ અ તમને ટીડીઓ બનાવ્યા તો તમે શું કરશો? અચ્છા, પછી કોઈ હોબીઝ રિલેટેડ ક્વેશ્ચન? ના, એનું કોઈ ક્વેશ્ચન નહોતું. વુમન એમ્પાવર રિલેટેડ? ના, વુમન એમ્પાવર બી રિલેટેડ બી નહોતું, અને મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પર બી કશું નહોતું. અચ્છા, એટલે અત્યારે ચાઇલ્ડ એબ્યુઝ અને આશ્રમ રિલેટેડ કોઈ ના, ક્વેશ્ચન્સ? કોઈ ક્વેશ્ચન નહોતા એના રિલેટેડ. અચ્છા, કોઈ નેક્સ્ટ ક્વેશ્ચન તમે જણાવવા માંગતા હો? ના, બસ આ જ હતું. અને જે હવે આપણા નેક્સ્ટ આવવાના છે કેન્ડિડેટ્સ, એમની માટે તમે કોઈ ટિપ્સ જણાવવા માંગતા હો? સારું હોય છે, પેનલ મેમ્બર પોઝિટિવ હોય છે, અને મોક આપી દેવું 1-2 વાર. બાકી ઓલ ધ બેસ્ટ. ઓકે, બેસ્ટ ઓફ લક ફ્રોમ રાજેશ્વર. થેન્ક યુ.